તમારી સ્ક્રીન પર જેવો કોઈ ડેમો વિડીયો જોયો આવો સ્ટેટસ એડિટિંગ કરવાની બનાવવા માટે તમારે સૌથી પહેલાં એલાયડ મોશનની જરૂરત પડશે અને તમારી જોડે ના હોય તો તમે પ્લે સ્ટોરની અંદરથી ડાઉનલોડ કરી લેજો, નહીં તો અમારા વિડીયોની ડિસ્ક્રિપ્શનની અંદર પણ લિંક આપેલી છે, તો મિત્રો ત્યાંથી ડાઉનલોડ કરી લેજો અને વિડીયોની અંદર એન્ડ તક બન્યા રહેજો. વિડીયોની ધ્યાનથી અને ક્લિક કર્યા વગર જોજો ત્યારે તમે એડિટિંગ કરી શકશો મિત્રો. તો અહીંયાથી સૌથી પહેલાં એલાયડ મોશન આવી રીતે તમારે ઓપન કરી દેવાનું. એને ઓપન કર્યા પછી મિત્રો તમને અહીંયા આવડું પ્રોજેક્ટનું જે આઇકન જોવા મળે એના પર આપણે ક્લિક કરી દેવાનું. ક્લિક કર્યા બાદ મિત્રો તમે અહીંયા જે કોઈ વિડીયોનું મટીરિયલ ડાઉનલોડ કરશો એ જોવા મળશે, તો એના ઉપર ક્લિક કરી દેવાનું. એના પર ક્લિક કર્યા પછી મિત્રો તમારે અહીંયા જે કોઈ આવડું આઇકન જોવા મળે છે સૌથી નીચે ખૂણે એના પર ક્લિક કરી દેવાનું. એના પર ક્લિક કર્યા પછી મિત્રો તમારે અહીંયા વિડીયોનો ઓપ્શન ખુલીને આવી જાય, તો એના પર ક્લિક કરી દેવાનું. એના પર ક્લિક કર્યા પછી મિત્રો આપણે અહીંયા ગેલેરી ખુલીને આવી જાય, તો અહીંયાથી એક આપણા મનપસંદનો ફોટો સિલેક્ટ કરી લેવાનો મિત્રો. તો અમે ફોટો સિલેક્ટ કરી લઈએ એક અમારા મનપસંદનો મિત્રો. તો મિત્રો અહીંયાથી અમે આવડો ફોટો સિલેક્ટ કરી લીધો. ફોટાને સિલેક્ટ કર્યા પછી મિત્રો આપણે જ્યાં 3 ટપકાનું આઇકન ઉપર જેવા છે એના પર ક્લિક કરી દેવાનું. ક્લિક કર્યા પછી મિત્રો આ રીતે એક ઇન્ટરફેસ ખુલીને આવે, તો આ 5મા નંબરના ઇન્ટરફેસની ઉપર ક્લિક કરી દેવાનું. તો ફોટો ફૂલ સાઇઝમાં થઈ જાય. એના પછી આપણે આવી રીતે સોંગની લાસ્ટમાં આવી જવાનું. સોંગની લાસ્ટમાં આવ્યા પછી અહીંયા ક્લિક કરી દેવાનું, તો આપણો ફોટો સોંગની લાસ્ટ સુધી આવી જાય મિત્રો. તો એના પછી આપણે આગળ ફરી આવી રીતે આવે અને મિત્રો અહીંયા ફોટાની ઉપર તમારે આવી રીતે ક્લિક કરી અને ફોટાને આવી રીતે ખસેડી લેવાનો મિત્રો, કે જ્યાં સુધી આપણું સોંગ છે ત્યાં ખસેડી અને લઈ આવવાનો. આવી રીતે મિત્રો અહીંયા લાવે અને મૂકી દેવાનો. તો મિત્રો અહીંયાથી આપણો વિડીયો સ્ટેટસ જોરદાર એડિટિંગ થઈ જાય. તો એડિટિંગ થયા પછી મિત્રો આપણે જે આ ઉપર આઇકન જોવા છે એના પર ક્લિક કરી દેવાનું. ક્લિક કર્યા બાદ મિત્રો તમારે અહીંયાથી MB સિલેક્ટ કરી લેવાની તમારા મનપસંદની. તો અમે 720 HD MB સિલેક્ટ કરી લીધી મિત્રો. એના પછી આપણે સૌથી નીચે આ આઇકન જોવા છે એના પર ક્લિક કરી દેવાનું. તો અહીંયા આપણો વિડીયો સ્ટેટસ આવી રીતે જોઈ લો ડાઉનલોડ થઈ રહ્યું છે. તો જ્યાં સુધી ડાઉનલોડ થાય ત્યાં સુધી આપણે અહીંયા થોડી રાહ જોવી પડશે મિત્રો. તો આપણે રાહ જોઈ લઈએ અહીંયા. તો તમારે આવી રીતે વિડીયો ડાઉનલોડ કર્યા પછી મિત્રો વિડીયોનું આ જે ડાઉનલોડનું આઇકન જોવા મળશે એના પર ક્લિક કરી દેવાનું. તો આપણી ગેલેરીની અંદર વિડીયો સેવ થઈ જાય. તો આપણે અગલા વિડીયોમાં મિત્રો ફરી જલ્દીથી મળીશું. જય માતાજી મિત્રો.